તો ભાઈ આજે બનાવવાના છે આપણે ગણપતિ દાદાના લાડવા અને અમારે જોવા અત્યારે લોટ બંધાવવાનું કામ ચાલુ થઈ ગયું છે ભાઈ। થોડુંક નાખી દઈએ ગરમ પાણી અને તેલનો મોણ કરી અને લોટને ઓલો કરી નાખીએ, પછી બનાવી નાખીએ ઢોકળા જે આપણે તળવાના હોય જે લાડવા અને સુરમું બનાવવા માટે। તો કન્ટિન્યુ બનાવી રહેજો। અને કાલે ગણપતિ દાદાને પધરાવા જવાના છે ડોળિયા, એટલે ગણપતિ વિસર્જન છે ભાઈ, એટલે આપણે બનાવવાનું સુરમું બાળકોને બધાને જમાડવા માટે સુરમું અને ચણા ને એવું બધું બનાવવાનું છે। આ અમારા જોવા બધા સ્વયંસેવકો લોટ બાંધવા મળ્યા છે ને ગરમ પાણી થાય છે ભાઈ। થોડુંક અંદર ગરમ પાણી ને એવું બધું નાખતું જવાનું છે, તેલનો અત્યારે મોણ નાખીને બધું હલાવવા મળ્યા છે, હમણાં પાણી નાખીએ। એટલે તમે કન્ટિન્યુ બનાવી રહેજો વિડીયોમાં, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો, જેથી કરીને અમારા આવા નવા નવા વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે। તો કન્ટિન્યુ બને રહેજો વિડીયોમાં। આ છે અમારા વાડી વિસ્તારના સ્વયંસેવકો, જોવો તમે ના અમારે અમુપરી ગામમાંથી અમ બાપુ આવ્યા છે ભાઈ, ને એની સાથે પરેશભાઈ પણ બેઠા છે, તમે જોઈ શકો છો। તો અમારે આ બધી પાર્ટી લોટ અત્યારે બધું બાંધવાનું કામ ચાલુ કરી દીધું છે મિત્રો। તો એટલે હવે હમણાં મોણ નાખીને પછી હવે ઢોકળા બનાવી નાખે એટલે આપણે તળવાના છે, ને પછી એને સાણામાં સોળી નાખશું, એટલે પછી એનું સુરમું બનાવવા માટે કામ લાગી જાય। તો જોઈ શકો છો જયદીપભાઈ બેઠા છે, અને આ બધી પાર્ટી જોવો અંદર ઘરમાં રમે છે બધી, જોવો તમે ગણપતિ દાદાની ખુશીમાં બધા એ તો અમારે રજુભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ વિડીયોમાં, અને જય ગણપતિ દાદા કમેન્ટ કરજો। હર્ષદભાઈ જોવો તમે એ મોજમાં બધા। તો આ હવે આપણે ઢોકળા વળાવવાનું ચાલુ કામ થઈ ગયું છે ભાઈ, હમણાં પછી આપણે એને તળવાનું પણ ચાલુ કરી દેવાનું છે હમણાં। તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં। તો અમારે આ રીતના ઢોકળા તળી હમણાં બનાવી નાખ્યા છે લોટ બાંધીને। તો ભરતભાઈ ને અમારે જયંતિભાઈ ને સૌજીભાઈ ને શૈલેષભાઈ ને બધા હવે ચાલો તળવાનું કામ ચાલુ થઈ ગયું છે ભાઈ। મુકેશભાઈ ને શૈલેષભાઈ તળવાનું ચાલુ કરી દીધું છે। તો આ જેમ આપણે તળાતા જાય એમ પછી સાણામાં કાઢીને આપણે એને સોળી નાખવાના છે, એટલે ભૂકો થઈ જાય એટલે સુરમું બનાવવામાં કામ લાગે। તો હમણાં પેલો ઘણ આવે એટલે આપણે સાણો મારીને સોળી નાખવાના છે મિત્રો। ત્યારે લગભગ 11 જેવા વાગી ગયા છે રાતના, અમારે હજી લગભગ 12 સાડા 12 જેવું થઈ જાય મિત્રો। તો કાલે જવાના છે ગણપતિ દાદાને ડોળિયા પધરાવા, એટલે આપણે કન્ટિન્યુ બન્યા રહેજો। અને કાલનો પણ એક બ્લોગ આવી જાય જે દરિયામાં પધરાવા જઈએ, તો તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। તો ચાલો આપણે ઘાણ આવી ગયો છે ઢોકળાનો, હવે આને આપણે સોળી નાખીએ। એટલે હવે જો ગોપાલભાઈ આપણે કરો ચાલુ ધીમે ધીમે। તો આ છે અમારા ગોપાલભાઈ, જુઓ તમે આગળ જ્યાં ઢોકળા બનાવ્યા હતા તળીને, એને આપણે આ રીતના સાણામાં સોળી નાખે, પછી હાથથી સીધા થોડાક સોળવાના જ રહે, એટલે સીધા એને સુરમું અને લાડવા જે આપણે બનાવવું હોય તો સીધું ચાહણી ને એવું બધું નાખી અને સુરમું બનાવી નાખવાનું છે। જો ઓલા ભાઈ અમારા પરેશભાઈ હાથથી ઓલું કરવા મળ્યા છે, અને મહેશભાઈ ગયા હતા દુઘેરી દેગમાં આવી ગયા છે। જોવો તમે આજે થોડાક વાહે રહી ગયા, પણ હવે અમારા પાર્ટીમાં આવી ગયા છે ભાઈ। તો અમારે ગણપતિ દાદાનું સુરમુંનું આપણે ઓલું બનાવી નાખ્યું, કાજુ બદામને એવું બધું નાખી દીધું છે, હવે ખાલી મિક્સિંગ કરવાનું બાકી છે। અને આગળ સાહણી આપણી પાકી જાય એટલે આ સાહણી આપણે અંદર નાખી દેવાની છે, સુરમાની અંદર સુરમું બની જાય। તમે જોઈ શકો છો બે તપેલામાં અલગ અલગ આપણે રાખી દીધું છે, અને હવે નાખી દઈએ સાહણી। તો આ અમારે ધીરુભાઈ સાહણી નાખે છે ભાઈ, તમે જોઈ શકો છો। તો ધીરુભાઈ સાહણી નાખે છે ભાઈ, બે તપેલામાં જે આપણે સુરમું છે એમાં સાહણી નાખી દે એટલે ગરમ થઈ જાય ને, અને પછી ગળવી થઈ જાય એટલે કાજુ બદામ તો પહેલાં નાખી જ દીધી હતી, હવે ખાલી હલાવવાનું જ રહેશે સુરમું નાખી। અને તમે જોઈ શકો છો મિત્રો સાહણી નાખી દીધી એટલે આ શૈલેષભાઈ આપણે હલાવવા મળ્યા છે। તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં।
વિડીયો છેલ્લે સુધી જોઈજો અને કમેન્ટમાં જય ગણપતિ દાદા લખજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તમારા મિત્રો સાથે શેર કરી દેજો. જો અમારે ધીરુભાઈ સુરમું બનાવી નાખ્યું છે. જો તમે હવે આગળ હલાવી નાખે એટલે કમ્પ્લેટ. આ ભાઈ નાખે છે અંદર તેલ. આપણે તેલ વીધું બધું અંદર નાખી દેવાનું છે મિત્રો. જોઈ શકો છો તેલ નાખીને પછી ધીરાભાઈમાં સુરમને પૂરેપૂરું હલાવી નાખશે. પછી સણ્યા અને સુરમું ને એવું બનાવી નાખીએ થોડુંક પ્રસાદી માટે. કાલે જે આપણે ગણપતિ દાદાનું વિસર્જન કરવા લઈ જવાના છે એટલે સુરમું ને સણ્યા અને થોડાક મગ નાખી દેવાના છે અંદર અને આ બનાવી દઈએ નાખીએ આપણે લાડવા પ્રસાદી માટે ગણપતિ દાદાના. અને બાકીનું બધું થોડુંક સુરમું રાખવાનું છે. આ તો પ્રસાદી માટે ખાલી લાડવા થોડાક વાળવાના છે અને બાકી તો સુરમું બનાવ્યું ને સણ્યા અને એવું બનાવ્યું છે. ને કાલે જવાનું છે ડોળિયા ગણપતિ દાદાનું વિસર્જન કરવા. ભાઈ જોઈ શકો છો તમે. તો આ આપણે બનાવ્યા છે લાડવા. તો કમેન્ટમાં જય ગણપતિ.